રોટરી ક્લબ વિસનગર દ્વારા સર્વાઇકલ કેન્સર જાગૃતિ માટે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું। રોટરી ક્લબ વિસનગર દ્વારા સર્વાઇકલ કેન્સરની જાગૃતિના ભાગરૂપે સેવા સાથે સ્વાસ્થ્યને જોડતી મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું। કુલ 5 કિલોમીટરની મેરેથોન દોડમાં 1850 જેટલા લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો। વિસનગર શહેરના મુખ્ય માર્ગો પર યોજાયેલી આ દોડ દ્વારા ખાસ કરી સર્વાઇકલ કેન્સર પ્રિવેન્શન અંગે જનજાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો। સમાજમાં ખાસ કરી મહિલાઓમાં વધતી જતી સર્વાઇકલ કેન્સરની બીમારી સામે જાગૃતિ લાવવા અને તેના પ્રિવેન્શન અંગે માહિતી આપવા માટે રોટરી ક્લબ વિસનગર દ્વારા આ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું। વહેલી સવારે યોજાયેલી દોડની શરૂઆત ઝુંબા ડાન્સ સાથે કરવામાં આવી, જેમાં ઉપસ્થિત તમામ લોકો જોડાઈ કસરત સાથે ડાન્સ કરી ઉત્સાહભેર ભાગ લીધો। રોટરી ક્લબ વિસનગર દ્વારા આયોજિત મેરેથોન દોડમાં પુરુષો માટે 18 થી 30 વર્ષ, 30 થી 45 વર્ષ અને 45 વર્ષથી ઉપરના તેમજ મહિલાઓ માટે અલગ અલગ ગ્રુપ એમ કુલ 4 કેટેગરી રાખવામાં આવી। 5 કિલોમીટરની દોડ સાકળચંદ પટેલ યુનિવર્સિટીના ઓપન એર થિયેટરથી શરૂ થઈ કમાણા રોડ, સવાલા દરવાજા, 3 ટાવર, મુખ્ય દરવાજા, મુખ્ય બજાર, દીપક 4 રસ્તા થઈ ફરી સાકળચંદ પટેલ યુનિવર્સિટીએ પૂર્ણ થઈ હતી। સેવાકીય કાર્ય સાથે જોડાયેલી આ મેરેથોન દોડમાં મુખ્ય સ્પોન્સર તરીકે સાકળચંદ પટેલ યુનિવર્સિટી, મેડલ સ્પોન્સર તરીકે પિન્ટ્રોલા, કો સ્પોન્સર તરીકે એકાર્થ અને એવરેસ્ટ તેમજ કીટ સ્પોન્સર તરીકે એપીએમસી વિસનગરનો સહયોગ મળ્યો હતો। રિફ્રેશમેન્ટ પાર્ટનર તરીકે મહેશ શાહ દ્વારા યોગદાન આપવામાં આવ્યું। આ મેરેથોન દોડમાં મોટી સંખ્યામાં મહિલાઓએ પણ ભાગ લીધો અને દોડમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા। સાથે જ રોટરી ક્લબ દ્વારા લકી ડ્રોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં વિજેતાઓને ઇનામ આપવામાં આવ્યા હતા। રોટરી ક્લબ વિસનગર દ્વારા સર્વાઇકલ કેન્સર અવેરનેસ માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, મેરેથોન દોડનું। આ મેરેથોન દોડ વોકેથોન ફન રન હતી। 5 કિલોમીટરની આ મેરેથોનમાં ટોટલ 1850 પાર્ટિસિપન્ટે ભાગ લીધો હતો। 4 એજ વાઇઝ ગ્રુપ અમે અહીંયા એવોર્ડ રાખેલા છે। 18 થી 30 વર્ષ, 30 થી 45 વર્ષ અને 45 વર્ષથી ઉપરના એમ જેન્ટ્સમાં 3 ગ્રુપ હતા અને એક ગ્રુપ મહિલાઓ માટે રાખેલું હતું। આ રૂટ સાકરચંદ પટેલ ઓપન યુનિવર્સિટીના ઓપન એર થિયેટરમાંથી નીકળી નૂતન હોસ્પિટલ થઈ કમાણા 4 રસ્તા, મહેસાણા 4 રસ્તા, ત્યાંથી સવાલા દરવાજા, ત્યાંથી 3 દરવાજા ટાવર અંદર થઈ અને સવાલા દરવાજા પાછા ફરીથી આવી કમાણા રોડ થઈ પાછા નૂતન ઓપન એર થિયેટરમાં। આશય આનો એક જ હતો સાહેબ કે સર્વાઇકલ કેન્સર અવેરનેસ જે અત્યારે વધી રહ્યું છે અને એના માટે જે વેક્સિનેશન આવે છે 9 થી 14 વર્ષની બાળકીઓ માટે વેક્સિનેશન થાય એના માટેનો આશય અમારો।